સોમનાથ ગ્રામ પંચાયતમાં આજે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજની ગ્રામ સભામાં વર્ષ 2026 અને 27ના વિકાસ કાર્યોની માહિતી પંચાયત સચિવ પિયુષ પટેલે ગામજનો સમક્ષ મૂકી હતી, જેને સરપંચ વર્ષિકાબેન પટેલે મંજૂરી આપી હતી। આજની ગ્રામ સભામાં કેવડી ફળિયા અને શાંતિ નિકેતનનો પાણીનો મુદ્દો ફરી એકવાર ઊંચકવામાં આવ્યો હતો, જેમાં કંપની સંચાલકો દ્વારા પીવાના પાણીની ચોરીની વાત પણ સભામાં મૂકવામાં આવી હતી। આજની સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમભાઈ પટેલ, ઉપપ્રમુખ રીનાબેન પટેલ, ખંડ અધિકારી મિહિર જોશી, સરપંચ અને પંચાયતના સભ્ય અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। एक सामाजिक बुराई और बालिकाओं की शिक्षा सुरक्षा उनके सपनों को मैं सुनिश्चित करूंगी का बाल विवाह न हो। હું પ્રયાસ કરું છું કે કદાચ થોડી રજૂઆતો अलग रीते કરી શકાય તો મારી ઉપસ્થિત ખાસ ન્યૂઝભાઈને વિનંતી, સેક્રેટરી અને સરપંચશ્રી, કેટલીક સમસ્યાઓ એવી છે ગામની કે ઘણા સમયથી પંચાયતના જે ઘર નંબર આપવામાં આવતા હતા એ બંધ કરવામાં આવ્યા છે, તો વહેલી તકે પંચાયત ઘર નંબરની વહેંચણી થાય જેથી પોતાનો નંબર લઈ શકે અને ટેક્સ ભરીને કાયદેસર પોતાનું મકાન રૂમ કરી શકે। વાતો કરવામાં આવી, ભાઈ રજૂઆત કરી સરસ। બિલોની સાથે સાથે ટોરેન્ટો પાવર તરફથી જે સુવિધા વારંવાર વીજળી જવાની સમસ્યા ઊભી થાય છે અને એ સમસ્યા માટે રજૂઆત આપણે અમદાવાદ સુધી કરવાની હોય છે, તો મારી એક વિનંતી છે કે દમણની અંદર એવી સુવિધાઓ પણ કરવામાં આવે કે પહેલા જે હતું કે અમે ફોન કરતા હતા તરત ઇલેક્ટ્રિશિયન આવી જતા અને તાત્કાલિક એનું નિરાકરણ થતું હતું, જેમાં વિલંબ થઈ રહ્યો છે। 6 મહિના પહેલા ગટર લાઈન સાફ કરી, સાફ પણ દીકરા વખતે ગઈ, સાફ નહીં ગઈ, ઉપર ચેમ્બર ખુલી ગયા, 10 થી 12 દિવસ સુધી ચેમ્બર ખુલાઈ બધા ગટર ત્યાં મારા સ્વયં ખર્ચે જીસીબી ખુલાયું, ત્યાં બંધ કરેલી બધી ગટર। હવે ધર્મભાઈ વાત એક કોઈ બી માણસ કોઈ આપણો સિક્યુરિટી બી હશે એની બી જવાબદારી કોઈ નહીં કરી કે આ સાફ કરાય કે નહીં કરે। સરપંચ જીતા બી આવી આપણા પંચાયતના કોઈ બી સેક્રેટરી છે એ લોકો બી લેવી જોઈએ, સાફ સફાઈ થવી જોઈએ। સોસાયટી છે, 100 બિલ્ડિંગ છે, 260 ફ્લેટ છે। પાણી આજે અમારે 15 વર્ષથી આ સમસ્યા છે, આજથી નહીં, કે અમારા પહેલા ઇન્ડસ્ટ્રી લાગે પાણીની લાઈન બધી ઇન્ડસ્ટ્રીમાં પાણીની લાઈન આપેલી છે, બધા પાણી ઇન્ડસ્ટ્રી વાળા મોટા મોટર લાઈન લગાડીને ખેંચી લે છે, અમારે તો પાણીનો ભૂલ બી આવતો નથી। हमारे घर पर से 9 થી 10 लाख रुपया टेंडर नाखी है। हां कोई बीजू कुछ सोचे थे हमने खबर नहीं, बच्चे सैटिस्फाई होता इनके ते आવીને ફેક્ટરીમાંથી 4-5 મોટર ગાડીને ઉસકી દે દે ગયેલા, એને જયારે પછી ફેક્ટરી વાળા બીજું મોટર લાઈન લગાડી દી। हमने 260 फ्लैट में एक फ्लैट में તમે 5 માણસ તે પ્રમાણે हमने પાણીની લાઈન या अलग एक लाइन આપી દો मेन रोड थी या પછી મોટી લાઈન કરી દો। 4 ઇંચનું પાઇપ છે, 4 ઇંચનું પાઇપમાં કાયદી તો 200-250 કનેક્શન છે, એટલે 4 ઇંચનું પાઇપમાં 200-250 વર્ષમાં પાણી નીકળવું આવે તે અંદર નહીં આવે। માણસ એક બાટલો લઈને આખો દિવસ રોડ પર, એક તો જોબ પર જવાનું હોય, જોબ દાંડી કમ્પ્લેન્ટ બી કરી તો ઓફિસમાં બી ગયા પણ કઈ સોલ્યુશન આવતું નથી। પૂરા થશે અને આપણે એને મંજૂરી પણ આપશું અને પ્રયાસ પણ કરશું કે કામો જલ્દીમાં જલ્દી આટલા વર્ષ સુધી ન થયા હોય તો હાથમાં લઈને કામ પૂરા થાય એવા પ્રયત્નો જરૂર કરશું। બીજી વાત કે અત્યારે શાંતિ નિકેતનમાંથી જે આપણા પ્રેમભાઈએ જે આપણને જણાવ્યું, તો મેં વિડીયો સર અને આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ એમને જણાવું કે ગયા સમયકાળ દરમિયાન પણ એક બનાવ બન્યો, એક બેટી અંદર મૃત્યુ પામી અને અત્યારે જે આપણા ગામમાં કેવડીમાં આવેલું તળાવ એમાં પણ આપણે ફેન્સિંગ કરાવીએ કે જેથી કરીને કોઈ દુર્ઘટના ના થાય, તો સર તમે એ કામને થોડું ધ્યાનમાં લેજો। આ સોમનાથ પંચાયત અત્યારે જ છૂટી પડી છે અને હજી એક અઠવાડિયું થયું છે, હજુ સાધનો મળ્યા નથી સોમનાથ પંચાયત પર, એટલે સફાઈમાં બી થોડી તકલીફો આવશે। વિડિયો સર અમે તમને
રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી પંચાયત મોટી છે એટલે રિક્વેસ્ટના જેટલા પણ સાધનો જોઈતા હોય એ તમે અમને આપો